નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરત ઝાપડિયા સફળ ખેડૂત કાંઠિયાવાડ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે પ્રગતિશીલ ખેડૂત એવા આપણે સોમપીપળિયા ગામના ખેડૂતોને મુલાકાતે આવ્યા છે અને પ્રાકૃતિક ખેતી છેલ્લા 4 વર્ષથી કરે છે, તો એમની મુલાકાત આપણે લઈએ અને ટૂંકમાં એનો પરિચય લઈ લઈએ। તમારો પરિચય દઈ દીજો। મારું નામ સુભાષ ગીરી, ગામ સોમપીપળિયા, તાલુકો વિંછિયા, જિલ્લો રાજકોટ। મોબાઈલ નંબર 99780 6566 2। ફરીથી બોલો મોબાઈલ નંબર। 99780 6566 2। હવે ગિરિબાપુ, તમને આ કઈ રીતનો વિચાર આવ્યો? તમે ખેતી તો 4 વર્ષથી પ્રાકૃતિક કરો છો કે ભાઈ આપણે ઝેર, ડીએપી, કોઈ યુરિયા નથી નાખવું, તો આ પાયાના ખાતરનો તમને કઈ રીતે વિચાર આવ્યો? કે મારે ભરતભાઈ એક એવો અનુભવ થયો હતો કે મારી જમીનમાં મગફળી વાવું ને ઉગે નાથી પીળી હોય કે લ્યો ત્યાં લગી એવી જ હોય ને ફૂગ ને બધું પ્રશ્ન, વીઘે ખાલી 4 થી 5 મણનું ઉત્પાદન આવતું। બરોબર। હવે આની આ પોઝિશનમાં 1 વર્ષ મેં ચોમાસે વાયુની પડતર રાખ્યું। બરોબર। પડતર રાખીને પછી બધા જે આપણે આ નિષ્ણાતો હોય, પર્યાવરણ છે, બીજી સંસ્થાઓ છે, આપણા મિત્ર હોય, એની મુલાકાત લીધી। એને મને રસ્તો બતાવ્યો। મને કે એ ગમે એટલું ડીએપી નાખ્યું, યુરિયા નાખ્યું, પ્રશ્ન હલ જ નથી થતો। કોઈ પણ ખાતર વિલાયતી નાખ્યું એટલે મને કે એમાં તું 3 વસ્તુ ખાતર લઈ આય, લીમડો, એવડો અને તમાકુનું દળ, એ નાખીને કરો। એટલે પછી વિચાર આવ્યો કે ભાઈ તો ડીએપી ની ઉણપ રહે એના માટે શું કરવું? એના માટે મને કે મરઘાનું ગોય। એટલે આ 4 વસ્તુ ગોતી આપણે વાવ્યું। પેલા આપણે જોરદાર ઉગ્યો નાથી લીધે ત્યાં લગી આપણે એમાં કોઈ વસ્તુ કરી નથી, ખાલી મગફળી વાવી દીધી, બીજું કોઈ વસ્તુ કરી જ નથી। બરોબર। એક છોડ પીળો નહીં, ઉત્પાદન સીધું 17 થી 18 મણનું વીઘે આવ્યું પહેલા જ વર્ષે। પહેલા જ વર્ષે જે 5 મણનું મારે ઉત્પાદન નતું રહેતું, કંટાળીને પડતર ક્યારે રાખ્યું હોય ભરતભાઈ આપણે ચોમાસે વાવવું જ નથી આ વર્ષે। બરોબર। અને સીધું 17-18 મણનું ઉત્પાદન મળ્યું। નાથી એવું આવ્યું કે આ વસ્તુ બેસ્ટમાં બેસ્ટ છે। જીરામાં આપણે ટ્રાય કરી લીધી, પછી એવો વિચાર આવ્યો કે હવે આપણને રિઝલ્ટ મળ્યું છે, હવે આપણે બીજા ખેડૂતોને પ્રોત્સાહન કરવી। બીજો મેન પ્રશ્ન એ હતો કે મારો તો તમને ખબર ભરતભાઈ મેન ડ્રાઇવિંગ નો ધંધો હતો। એટલે આપણે ઓલ ગુજરાતમાં ક્યાંથી ક્યાં વસ્તુ લેવી મારે અજાણ્યું નતું, પણ ખેડૂતની એવી રાઈડ હતી કે ભાઈ ગમે ત્યાંથી વસ્તુ લેવી એની ગેરંટી હું કે આ સોખી આવે છે મિલાવટ વાળી। તો એ કીધું હાલો આપણે એ ચાલુ કરીએ। મેં ઓલ ગુજરાતમાં ફરેલ વ્યક્તિ છું, જ્યાં વસ્તુ બનતી હોય ને ત્યાંથી જ લેવાની। કે આપણે મરઘાનું સરક લેવું છે તો આપણે જ્યાં બને છે ત્યાં મરઘા કેન્દ્રમાંથી જ લેવાનું। કે આપણે આ તમાકુ દળ છે તો ખેડૂતની જ્યાં ખળે હોય ત્યાંથી જ લેવાનું। બરોબર છે। એવડાનું લેવું છે તો મિલેથી જ સીધું લેવાનું, અને ગેરંટી સાથે કે લેબોરેટરી કરવી, મિલાવટ આવશે તો અને બધું પાકું જીએસટી બિલમાં લેવાનું। આપણે જે આ મિલમાંથી લેવી ને વસ્તુ એ પાકું જીએસટી માં લેવાનું। આમાં કંઈ પણ મિલાવટ નીકળે એટલે તારી માં કાર્યવાહી થાય, જવાબદાર તું, પ્યોર તું। કાર્યવાહી માટે ભરતભાઈ આપણે પાકું બિલ જીએસટી સાથે, બરોબર છે, જીએસટી સાથે બિલ જ લેવાનું। કાસામાં આપણે ધંધો જ નહીં કરવાનો। આપણે 500 રૂપિયા હાટું મિલાવટ વાળી વસ્તુ ન નાખે ત્યારે પબ્લિકને વિશ્વાસ બેહાડવા માટે કહેવાનું પાકા બિલમાં જ બધું લેવાનું અને જીએસટી સાથે લેવાનું। બધી સોખી વસ્તુ લઈને અહીં આપણે જાતે મિક્સ કરીને ખેડૂતને આપણે જે સર્કલ આખું છે એને દેવાનું। ગિરિબાપુ, હવે જે અમુક દાણાદાર એગ્રોમાં બધા ખાતરો મળે છે એ કેવા હોય છે ને તમે જે જાતે બનાવો છો એમાં શું ડિફરન્સ હોય છે? જો દાણાદાર બનાવીએ ને એમાં આપણે કોઈની મુલાકાત દાણા વાળાની લીધેલી નથી, પણ નિષ્ણાંતોનું કેવું એવું છે કે આ ભૂકો છે અને દાણા બનાવવા માટે 35-40% માટી નાખવી પડે। તો આપણે એવું નક્કી કર્યું કે ભાઈ માટી આપણે પડામાં ખેડૂતને દેવી કરતા પ્યોર ભૂકો જ ખેડૂતને સમજાવીને દેવો। તો તમે આ જોઈ શકો છો, આ ભૂકો પાવડર જ છે। આ આવી રીતે એ પાવડર બનાવવા છે, કારણ કે બધાનું મિશ્રણ કરીને એ પોતે બેગ ભરે છે। અને વીઘે તમે આપણે આ બેગ આપણે ગિરિબાપુ કેટલું નાખવાની હોય? હું મારા પડામાં 1 વીઘે 1 બેગ નાખું છું। 1 બેગ? 1 બેગનું માપ એવું છે કે નિષ્ણાંતોને અમુકને પૂછ્યું, એને 1 બેગનું માપ આપ્યું, અને બીજું 1 બેગથી ખેડૂત 2 વીઘે 1 થેલી ડીએપી ની નાખે છે તો એના એ ભાવમાં આ થઈ જાય, ડીએપી નાખવાની જરૂર નથી। હું લગભગ મારી જમીનમાં 5 થી 6 વર્ષથી મેં ડીએપી એરિયા બંધ કરી દીધું, અને સારામાં સારું રિઝલ્ટ આપે। રિઝલ્ટમાં જુઓ, મૂળની ફૂગ છે, જીવાત છે, એ ટોટલ પ્રશ્ન હલ થઈ ગયા। જે પીળી થતી પ્રશ્ન હલ થઈ ગયા, અને વધળમાં જે ડીએપી ને એમાં મોલ ન થાય એવો આમાં મોલ થાય છે। કયા કયા પાકમાં નાખી શકાય? બાગાયતમાં જે પાકમાં આપણે ડીએપી વાવતા હોય એ ટોટલ પાકમાં નાખી શકાય। બરોબર। ડીએપી આપણે હરેક પાકમાં નાખી શકીએ છીએ, તો આ ઈ છે હરેક પાકમાં નાખી શકાય। તો જોયું ખેડૂત મિત્રો, ખૂબ આમ તો અનુભવ ધરાવે 4 થી 5 વર્ષનો,
સારી એવી સલાહ આપીશ. બીજા ખેડૂતોને પણ યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટેની એવી ખૂબ સરસ માહિતી આપી ગિરિબાપુએ. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી બીજા ખેડૂતોને ઓરિજિનલ જેને વસ્તુ વાવી છે અને સારું ઉત્પાદન લેવું છે એ ખેડૂતો આગળ આવે અને પોતે આત્મનિર્ભર બને. અને આમાં આપણે ભરતભાઈ બીજું કોઈ મોનોપોલી નથી રાખતા. જો આ તમે આવ્યા, ખેડૂતની નજર સામે જ બધું નાખીને મિસ કરવાનું કે ખેડૂત આવે ત્યાં કામ બંધ કરવું. મોનોપોલી કોઈ વસ્તુ નહીં આમાં. મોનોપોલી એટલે આમ કહો ને ખુલ્લી કિતાબ જ છે. કિતાબ જે ખેડૂત આવે હંધેર હરેક જોઈએ કે આ બધું જો સામાન પડ્યો જોઈ લ્યો તમે. આ સામાન આવે આ એટલે બધું પ્રોસીજર શરૂ છે અને આ બેગ ભરાય છે. આ બેગ ભરાઈ લો, ખુલ્લી કિતાબ છે. જો કોઈ ખેડૂતોને આપણે પાયાના ખાતર તરીકે લેવું હોય તો ચોક્કસ ગિરિબાપુનો કોન્ટેક્ટ કરજો. ભરતભાઈ પાયામાં નાખું તો માથે એકે નાખતો જ નથી બીજું કઈ. આ વસ્તુ નાખી દેવા, કારણ કે મારા પોતાનો અનુભવ છે. આ વસ્તુ નાખ્યા પછી કોઈ પણ તમે એક તો આપણે દેશી ભરેલું હોય છે, પછી પાયામાં તમે આ શામાં વાવી દો એટલે કોઈ પણ જાતનું આમાં રંજટ રહેતી નથી અને રોગ જીવાતે કંટ્રોલ રહે. બીજા નંબરમાં ફૂગનાશક આપણે છાંટવા ન પડે, તલ કીડીનો પ્રશ્ન ઓછો રહે, કોઈ મૂંડા અમુક સમયે આવતા હોય તો મૂંડાનો પ્રશ્ન ઓછો રહેશે, સુકારાનો પ્રશ્ન ઓછો રહેશે. જીરામાં જે સુકારાનો પ્રશ્ન હોય તો આ વસ્તુ અપનાવવાથી જીરાનો પણ સુકારો કંટ્રોલ થાય છે. તો સ્વદેશી અપનાવોને ઝેરમુક્ત ખેતી કરો. જય હિન્દ.